ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે પટ્ટી સમોસા બનાવીશું। તો આ પટ્ટી સમોસા આપણે એકદમ સહેલી રીતથી પટ્ટી બનાવી અને સમોસાનો મસાલો પણ તૈયાર કરીશું। તો ચાલો આ પટ્ટી સમોસાની રેસીપી શરૂ કરીએ। જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો આજે આપણે પટ્ટી સમોસા બનાવવાના છે। તો પટ્ટી સમોસા માટે મેં મેંદાનો લોટ લીધો છે। તો આપણે રોટલી પણ તૈયાર કરીશું, રોટી ઉપર શેકી અને પટ્ટી પણ બનાવીશું અને પછી સમોસા બનાવીશું। તો એના માટે છે ને મેંદો લીધો છે। આ મેંદો છે ને એનો અડધો આપણે ઘઉં પણ લઈશું। છે ને મેંદો લીધો એનો અડધો આપણે ઘઉંનો લોટ લીધો છે। આપણે જ્યારે મેંદાની રોટલી વણી છે ત્યારે શું થાય છે, સ્ટ્રેચ થાય છે, એ ન થાય એટલા માટે આપણે ઘઉંનો લોટ ઉમેરીએ છીએ। સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું અને 2 થી 3 ચમચી આપણે તેલ મોણ માટે એડ કરશું। અને તેલને છે ને આપણે સરસ લોટમાં મિક્સ કરી દઈશું। આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે મેં તીખા લીલા મરચાં લીધા છે, એને પણ આપણે એડ કરી દઈશું। અને 1 ચમચી જેટલું આદું લીધું છે તેને પણ આપણે એડ કરીશું। 2 મિનિટ બધું પકડાઈ જાય તરત જ આપણે વટાણા એડ કરીશું। લીલા વટાણાને છે ને મેં બાફીને એડ કર્યા છે। હવે આપણે થોડા મસાલા કરીએ। આપણે થોડી હળદર એડ કરીશું વઘારમાં અને અડધી ચમચી આપણે ગરમ મસાલો, અડધી ચમચી નિમક એડ કરીશું અને 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું ખટાશ માટે। તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો। 2 મિનિટ છે ને આપણે બધું મિક્સ કરી અને તરત જ આપણે બટેટા બાફેલા છે એને એડ કરીશું। આમે છે ને 4 નંગ બટેટા બાફેલા છે તેને આપણે ક્રશ કરીને બધું છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું ગેસ ઉપર જ। જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે। તો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। હવે છે આપણે થોડી કોથમીર એડ કરીશું। આ સ્ટેજ ઉપર તમારે નિમક કે ખટાશ ઓછી હોય તો એડ કરવાનું। હવે છે ને આ મસાલાને આપણે સ્ટફિંગ તૈયાર છે તો ઠંડો કરવા માટે રાખી દઈશું। હવે છે ને 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે ખોલીને ચેક કરીએ। લોટ છે ને આપણો સરસ સેટ થઈ ગયો છે। તો આ રીતે આપણે 2 લુવા લઈ અને પછી 2 રોટલી હવે છે ને આપણે થોડો પૂરો લોટ લેવાનો અને 1 રોટલી લેવાની। હવે છે ને આટલી આપણે સાઈડની 1 રોટલી વણી છે તો આ રોટલીને છે ને આપણે સાઈડ
થોડો કોરો લોટ લઈ અને વણી લેશું મોટી સાઈઝની. આ રીતે આપણે ડબલ રોટલી છે ને એને બંનેને આ રીતે આપણે મોટી સાઈઝથી સરસ વણી લીધી છે. તો મેં છે ને તવો ગરમ કરવા માટે રાખી દીધો છે, એના ઉપર આપણે શેકી દઈશું. હંમેશા છે ને સમોસાની જે પટ્ટી રોટલી આપણે બનાવી છે તો એના માટે છે ને તવો આપણે ફ્લેટ જ લેવાનો, એટલે કે નોનસ્ટિકનો હોય કે બીજો ગમે પણ પ્લેન હોય ને સાદો એવો જ લેવાનો. અને આ રીતે આછી જ ભાત પડવાની. આ બાજુ શેકાઈ ગયું છે, આ બાજુ પણ શેકાઈ ગયું છે. તો આપણે નીચે અને જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે ખોલી દઈએ. તરત જ ખુલી ગઈ. હવે છે ને સાઈડમાંથી આપણે કાપી દઈશું. અને એક સાઈડ આ ભાગ છે ને આપણે કાઢી દઈશું. એક રોટલીમાંથી 6 સમોસા તૈયાર થાય છે. આ પટ્ટીને છે ને આપણે કેસરોલમાં મૂકી દઈશું એટલે સુકાઈ નહીં. આ રીતે આપણે બનાવતા જશું ને કેસરોલમાં મૂકી અને આ રીતે ઢાંકી દઈશું થોડી વાર. આપણે સમોસા બનાવવા માટેની પટ્ટી તૈયાર છે, મસાલો પણ તૈયાર છે. તો મેં છે ને ઉપર લગાવવા માટે એક ઘઉંનો લોટ અને પાણી એડ કરી અને સ્લરી બનાવી છે. તો હવે આપણે બનાવીએ સમોસા. તો એના માટે છે ને આપણે એક પટ્ટી લઈશું પહેલા. અને છે ને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. અને આમ પણ ફોલ્ડ કરીશું આ રીતે. પછી વચ્ચે છે ને આપણે મસાલો કરીશું. પહેલા થોડો મસાલો ભરશું એટલે સ્પ્રેડ થાય નીચે સુધી. સ્લરી લગાવી દઈશું. છે ને આ રીતે આપણે ફોલ્ડ કરીશું. જ્યાં એવું લાગે ખુલ્લું રહે ત્યાં આપણે સ્લરી લગાવી દઈશું. નીચે પણ આ રીતે આપણે ખોલશું. એટલે અહીંયા આપણે સ્લરી લગાવી દઈશું. આ રીતે આપણે બધા સમોસા વાળી દઈશું. આ રીતે આપણે બધા સમોસા વાળી દઈશું. હવે છે ને થોડા સમોસા એટલે કે મેં 10 જેવા સમોસા વાળી લીધા છે. તો આપણે વાળતા જશું અને ધીમા તાપે તળતા જશું. આમાં આપણે મીડિયમ તાપે રાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે એડ કરી દઈશું. આપણે છે ને એકવાર સાઈડ ચેન્જ કરી લીધી છે. પછી આપણે છે